ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આ આપણું કેમિસ્ટ્રીનું સૌથી છેલ્લું ચેપ્ટર છે, બરાબર. ડી અને એફ બ્લોક જે અધૂરું છે નરેશ સર તમને કમ્પ્લીટ કરાવશે, અને મારા તરફથી તમને ભણાવાયેલું આ 10મું ચેપ્ટર તમારા 14 ચેપ્ટરમાંથી, બરાબર. ચાલો, તમારું કેમિસ્ટ્રીનું સૌથી પહેલું ચેપ્ટર ઘન અવસ્થા, એના વિશે વાત કરીએ આપણે. તો સૌથી પહેલા અહીંયા આપણને એક સરસ મજાની વાત કીધી છે ઘન અવસ્થા માટે, કે ભાઈ ઉચ્ચ તાપમાન અતિવાહકો, પછી જૈવ સુસંગત પ્લાસ્ટિક, સિલિકોન ચિપ્સ વગેરે જેવા ઘન પદાર્થોની અતિશય વિપુલતાનું ભવિષ્ય વિજ્ઞાનના ભાવિ વિકાસમાં વિસ્તૃતતાથી અગત્યનો ફાળો સદા સમાયેલ છે. એટલે ઘન અવસ્થા, જો આપણે આખા કેમિસ્ટ્રીમાં ઘન અવસ્થા વિશે ક્યાંય વાત જ નથી કરતા. અત્યાર સુધી તમે જોયું હશે તો મોટા ભાગે આપણે પ્રવાહી ને વાયુ બધી પ્રક્રિયામાં મોટા ભાગે દ્રાવણો ને આવી બધી વસ્તુ જ જોઈ છે, બરાબર. આ ચેપ્ટરમાં આપણે ઘન અવસ્થાની શું અગત્યતા છે એના વિશે વાત કરશું. આપણા પ્રવાહીઓ અને વાયુઓ તેમની વહન પામવાની ક્ષમતાને કારણે દ્રવ કહે છે. દ્રવ એટલે કે ફ્લુઇડ, એ વહન પામી શકે છે. આ બંને અવસ્થાઓની વહનશીલતા પાછળની હકીકત એ છે કે તેમના અણુઓ આમ તેમ હરવા ફરવા મુક્ત હોય છે. પણ એનાથી ઊંધું, ઘન પદાર્થમાં તો દરેક કણનું સ્થાન નિશ્ચિત હોય છે, એક જ જગ્યાએ હોય. તેમના સરેરાશ સ્થાનની આસપાસ એ દોલનો કરી શકે. ધારો કે ભાઈ આપણે Na પ્લસ ને અહીંયા રાખી દીધું છે ઘન પદાર્થમાં, અને અહીંયા Cl માઇનસ છે, તો વધીની શું કરી શકે? તો અહીંયા દોલનો આમ કરી શકે. સમજાણું? આનાથી વધારે એ કાંઈ ન કરી શકે, આમ દોલનો થાય એનાથી. આ બાબત ઘન પદાર્થોની દ્રઢતા એટલે કે જડતા સમજાવે છે, બરાબર. આ ગુણધર્મો ઘટક કણોના સ્વભાવ તથા તેમની વચ્ચે પ્રવર્તતા બંધન બળો પર આધારિત હોય છે. આ ગુણધર્મો, તમે કેવા ઘટક કણનો ઘન પદાર્થ લીધો છે, એ ઘટક કણનો સ્વભાવ અને એ કણો વચ્ચે કેવા પ્રકારના બંધન બળો છે, એના ઉપર એનો આધાર હોય. હવે આ ઘન પદાર્થોનું બંધારણ અને એમના ગુણધર્મો વચ્ચેનો સહસંબંધ ઇચ્છિત ગુણધર્મો વાળા નવા ઘન પદાર્થોની શોધ કરવામાં મદદરૂપ થાય છે. જેમ કે કાર્બન નેનોટ્યુબ છે, એક નવો પદાર્થ છે, ઘન પદાર્થ, જે સ્ટીલ કરતાં વધુ મજબૂત છે, એલ્યુમિનિયમ કરતાં વજનમાં હલકું છે અને કોપર કરતાં વધુ વાહકતાનો ગુણધર્મ ધરાવે છે. ત્રણેયના ગુણધર્મો પણ ત્રણેયથી સારા કાર્બન નેનોટ્યુબમાં આવી ગયા, જે આપણે આપણા ઈચ્છિત ગુણધર્મો વાળો નવો ઘન પદાર્થ બનાવ્યો. કેના વડે? તો બંધારણ અને ગુણધર્મોના એક યોગ્ય મિશ્રણ વડે. આવા પદાર્થો વિજ્ઞાન અને સમાજના ભાવિ વિકાસમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ભવિષ્યમાં અગત્યનો ભાગ પણ એ ભજવી શકે છે. તેવા કેટલાક પદાર્થોમાં ઉચ્ચ તાપમાને અતિવાહકો છે, પછી ચુંબકીય પદાર્થો છે, પેકિંગ માટેના જૈવ વિઘટનીય પ્લાસ્ટિક પોલિમર, પછી સર્જિકલ ઇમ્પ્લાન્ટ જેવા માટેના સુસંગત ઘન પદાર્થો. ઘણાને ભાઈ નાક નો સારું હોય તો નાક હરખું કરાવવા સર્જિકલ ઇમ્પ્લાન્ટ કરાવે. ધારો કે નાકનો અહીંયા કઈ છે જ નહીં, ફોઈણા જ નથી, હાવ નાના નાના છે, તો મોટા કરીને આમ સરસ મજાનો શેપ આપે, આપણે જેને પ્લાસ્ટિક સર્જરી કહી. એમાં ઘન પદાર્થ આપણા બોડી હારે સુસંગત આવે એવો ઉમેરવો પડે. તો આ બધી વસ્તુ અત્યારે મોંઘી છે, પણ ભવિષ્યની અંદર આ બધી વસ્તુ એક ચલણ થઈ જશે. આજથી 10 વર્ષ પછી તમે જોશો આ એક ચલણ ટ્રેન્ડ થઈ જશે, રેગ્યુલર વસ્તુ થઈ જશે. કેમ? અત્યારે મોબાઈલ ફોન એક રેગ્યુલર વસ્તુ થઈ ગઈ છે, એની જેમ. આજથી 10 વર્ષ પહેલા મોબાઈલ ફોન એટલે લક્ઝરી વસ્તુ કહેવાતી. તમે 10 વર્ષ પહેલા એમ કહો કે આની પાસે આઈફોન છે એટલે એ ભાઈ ઓટીમાં ફરતા હોય, એવું એનું સ્ટેટસ હતું. એ જમાનો એવો હતો. હવે એ રેગ્યુલર થઈ ગયું, કડિયા કામ કરતા હોય એની પાસે હોય તો આઈફોન. સમજાણું? એટલે એ વસ્તુ સાથે કોઈ સંબંધ નથી. કેમ? હવે એ સામાન્ય થઈ ગયું. એમ આ વસ્તુ આવનારા વર્ષોની અંદર વિકાસ પામશે અને સામાન્ય થઈ જશે. ટેકનોલોજી છે, સામાન્ય થશે જ. આમ હાલના સિનારીઓ મુજબ આ અવસ્થાનો આપણે અભ્યાસ એક અગત્યનો બની ગયો છે આપણા માટે, બરાબર. જુઓ, ચાલો આ એકમમાં આપણે બંધારણના કેટલાક પ્રકારો
દ્વારા પરિણમતી કણની વિવિધ શક્ય ગોઠવણીઓ વિશે ભણશું, બંધારણીય એકમો વિશે ભણશું અને શા માટે એ ઘન પદાર્થો અલગ અલગ ગુણધર્મો બનાવે છે એના વિશે ભણશું. બંધારણીય અપૂર્ણતાઓ અથવા અતિ અલ્પ પ્રમાણમાં અશુદ્ધિઓની હાજરી વડે એના ગુણધર્મોમાં આપણે કેવા ફેરફાર કરી શકીએ કે આવે એના વિશે આપણે વાત કરશું. બરાબર, આ હાઇલાઇટ હતી ચેપ્ટરની કે કેવું કેવું ને ક્યાં ક્યાં ભણવાનું છે. હવે આ લેક્ચરમાં આપણે વાત જ કરવાની છે. બહુ સહેલું છે આ ચેપ્ટર, અતિશય સહેલું ચેપ્ટર છે. જોવો જોઈએ ઘન અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાઓ. ભાઈ તમે ઘન પદાર્થ છે તો એને કેવી રીતે ઓળખો, એની લાક્ષણિકતા શું? હાલો જોઈએ. તમે ધોરણ 11 માં અભ્યાસ કર્યો છે કે દ્રવ્યની 3 અવસ્થા હોય, ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર, આપેલ દબાણ અને તાપમાનની પરિસ્થિતિમાં આપેલ પદાર્થમાંથી કઈ વસ્તુ સૌથી વધુ સ્થાયી હશે તેનો આધાર બે પરસ્પર વિરોધી પરિબળોની ચોખ્ખી અસર પર રહેલો છે. એમાં પહેલું આવે છે આંતરાણવીય બળો, જે અણુઓને એકબીજાની નજીક રાખે છે. બીજું, જ્યારે ઉષ્મીય ઉર્જા તેમને ઝડપથી ફરતા એકબીજાથી અલગ રાખવાનું વલણ ધરાવે છે. હું કહેવા માંગીશ ભાઈ, કોઈ તમારી પાસે 3 અવસ્થા છે, ઘન, પ્રવાહી, વાયુ, તો એના ઉપર દબાણ તાપમાનની કેટલી અસર થાય, વધારે થાય, ઓછી થાય, એનો આધાર કેના ઉપર? તો એનો આધાર પેલું છે આંતરાણવીય બળો ઉપર. જેમ આંતરાણવીય બળ મજબૂત હશે એમ એકબીજાની નજીક રાખશે અણુઓને, પરમાણુઓને અથવા તો આયનોને એકબીજાની નજીક રાખશે. પણ જ્યારે તમે એને ઉષ્મીય ઉર્જા આપો છો ત્યારે તેમને ઝડપથી ફરવા તમે અલાવ કરો છો. બરાબર, પૂરતા નીચા તાપમાને એની ઉષ્મીય ઉર્જા ઓછી હોય છે અને એના લીધે આણ્વીય બળો તેમને એકબીજાની નજીક લાવે છે અને નીચા તાપમાને એ વાયુમાંથી પ્રવાહી થાય, પ્રવાહીમાં ઘન થાય. તેથી તે એકબીજા સાથે વળગેલા રહે છે અને એનું નિશ્ચિત સ્થાન એ મેળવે છે. આ હજુ પણ તેમના મધ્યમ સ્થિતિની આસપાસ દોલન તો કરે છે, દોલનો તો ચાલુ જ હોય, અને આ ઘન અવસ્થામાં અસ્તિત્વ પામે છે. લાક્ષણિકતા, મેઇન વાત. હવે 5 લાક્ષણિકતા છે. મોસ્ટ આઈપી 2 માર્કનો પ્રશ્ન, ઘન પદાર્થની લાક્ષણિકતા જણાવો. 5. તેમને નિશ્ચિત દળ, કદ, આકાર હોય છે. આંતરાણવીય અંતર ટૂંકું હોય છે. આંતરાણવીય બળ મજબૂત હોય છે. નિશ્ચિત સ્થાન હોય છે એમના ઘટક કણોનું અને એ મધ્યમ સરેરાશ સ્થિતિની આસપાસ દોલન કરે છે. તેઓ અસંકોચનીય હોય છે અને દ્રઢ હોય છે, એટલે કે એના પર દબાણની કોઈ અસર નથી. આ થઈ ઘન પદાર્થની 5 લાક્ષણિકતા કે ભાઈ આ 5 અલગ અલગ રીતે તમે ઘન પદાર્થને ઓળખી શકો છો. યાદ રાખજો, નિશ્ચિત દળ, કદ, આકાર, આંતરાણવીય અંતર ટૂંકું, એટલે બે કણ વચ્ચેનું અંતર ઓછું હોય, બે કણ વચ્ચે આંતરાણવીય બળ પ્રબળ, એનું નિશ્ચિત સ્થાન હોય છે, તેમજ એ મધ્ય સ્થિતિને આસપાસ દોલન કરતા હોય, અને 5મું એ અસંકોચનીય છે અને દ્રઢ છે, જડ છે. બરાબર, હાલો હવે ઘટક ઘન પદાર્થો 2 સ્વરૂપે હોય, એક અસ્ફટિકમય અને એક સ્ફટિકમય. સ્ફટિકમય એટલે ખૂબ સરસ રચના વાળા, અસ્ફટિકમય એટલે અસ્તવ્યસ્ત, કોઈ એની કઈ ઠેકાણું ના હોય. બરાબર, જોવો ચાલો. ઘન પદાર્થોને તેમના ઘટક કણોની ગોઠવણમાં હાજર ક્રમના સ્વભાવને આધારે તેમને સ્ફટિકમય અને અસ્ફટિકમયમાં વર્ગીકૃત કરેલા છે. જેમ કે સ્ફટિકમય ઘન પદાર્થ મોટી સંખ્યામાં નાના નાના સ્ફટિકો, જેમાંના દરેક લાક્ષણિક ભૌમિતિક આકાર ધરાવતા હોય છે. એમના ઘટક કણો ખૂબ જ ક્રમબદ્ધ ગોઠવાયેલા હોય છે અને ત્રિપરિમાણમાં એમની ગોઠવણી પુનરાવર્તન પામતી હોય છે. બરાબર, જો આપણે સ્ફટિકના એક ભાગમાં રહેલી ભાતનો અભ્યાસ કરીએ તો સ્ફટિકના અન્ય ભાગમાં ચોક્કસ સ્થાને ચોક્કસ કણની તમે આગાહી કરી શકો છો. બરાબર, પછી એ ગમે એટલું અવલોકન સ્થાનથી આગળ હોય. કેમ? કેમ કે એકની એક વસ્તુ રિપીટ થતી હોય, એકનો એક આકાર રિપીટ થતો હોય. આમ સ્ફટિક તેને ક્રમનો લાંબો વિસ્તાર હોય છે, જેનો અર્થ એ થાય કે કણોની ગોઠવણીની એક નિયમિત પેટર્ન હોય છે સ્ફટિકની અંદર. જો સમગ્ર સ્ફટિકમાં આવર્તનીય રીતે તે પુનરાવર્તિત થાય છે, જેમ કે સોડિયમ ક્લોરાઇડ અને ક્વાર્ટઝ સ્ફટિક ઘન પદાર્થના લાક્ષણિક ગુણધર્મ છે. એ સ્ફટિકમય પદાર્થ છે. કાચ, રબર અને અનેક પ્લાસ્ટિક પ્રવાહીઓ જ્યારે ઠંડા પાણીને ઘન સ્વરૂપમાં ફેરવવામાં આવે ત્યારે સ્ફટિક, જો કાચના સ્ફટિક ન હોય, રબર સ્ફટિક રીતે ન હોય, પ્લાસ્ટિકના સ્ફટિક ન હોય, બરાબર, તેઓ સ્ફટિક બનાવતા નથી. તેથી તેઓને અસ્ફટિકમય પદાર્થ કહે છે, એટલે કે જેનું કોઈ સ્વરૂપ ન હોય. એમોર્ફસ
શબ્દ ઉપરથી અસ્ફટિકમય આવ્યું છે. એમોર્ફસ નો મતલબ થાય સ્વરૂપ નથી, એને કાંઈ રૂપ જ નથી, કદરૂપ છે. બરાબર. આવા ઘન પદાર્થમાં ઘટક કણો નો વિસ્તાર ટૂંકો હોય છે અને આવી ગોઠવણીઓમાં નિયમિત અને આવર્તનીય પુનરાવર્તન ભાગ પણ માત્ર ટૂંકા અંતર સુધી, કંઈક તમને રિપીટિંગ દેખાય, કંઈક ન દેખાય. જેમ કે આ સ્ફટિકમય છે, જોજો કેવા સરસ ગોઠવાયેલા છે. અને આ કાચ છે, આમાં જોવો કઈ ઠેકાણું જ નથી. સમજાણો? એની નિયમિત ભાતો કેવી હોય, વેર વિખેર થઈ ગઈ હોય અને એમની વચ્ચે અનિયમિત ગોઠવણી હોય. જેમ કે ક્વાર્ટઝ સ્ફટિકમય આપ્યા અને ક્વાર્ટઝ કાચ અસ્ફટિકમય, બેયનું તમને અહીંયા ઉદાહરણ આપ્યું છે. બંનેની રચનાઓ મહદઅંશે સરખી છે, પણ છતાંય અસ્ફટિકમયમાં લાંબા વિસ્તારમાં ક્રમ નથી, જ્યારે આમાં તો મસ્ત ક્રમમાં છે. અસ્ફટિકમય ઘન પ્રવાહીની રચના પ્રવાહીને સમાન છે, એટલે પ્રવાહી જેવા હોય. ઘટકણોની ગોઠવણીમાં તફાવતને કારણે બંને પ્રકારના ગુણધર્મો અલગ પડે છે. હાલો હવે બેના ગુણધર્મોની વાત કરીએ. સ્ફટિકમય ઘન પદાર્થ પાસે ચોક્કસ ગલન બિંદુ હોય, ફિક્સ જ હોય કે આનું આટલું. તમે આફ્રિકાથી સ્ફટિકમય ઘન પદાર્થ લીધો હોય તો એ પદાર્થનું એટલું જ હોય ગલન બિંદુ, અને તમે પાકિસ્તાનથી એ ઘન પદાર્થ, જો કે અહીંયા હોય જ નહીં એવું બધું સારું કાંઈ, પણ ત્યાંથી ઉપાડશો તો એનું ગલન બિંદુ તો ફિક્સ જ નીકળે. એક લાક્ષણિક તાપમાને એ પીગળે છે અને પ્રવાહી બને છે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ હોય ને એમાં કેટલાક ગાળામાં એ પદાર્થ નરમ પડે ને પછી પીગળે. એનું ફિક્સ ટેમ્પરેચર જ ના હોય. બરાબર. તથા એ તાપમાનના ગાળામાં તમે એને વહેળાવી શકો છો, કેમ કે પ્રવાહી થઈ ગયું અને ઢાળી અને તમે એને જુદા જુદા આકારની રચના બનાવી શકો. જેમ કે પ્લાસ્ટિક છે, તમે પ્લાસ્ટિકને ગરમ કરો એટલે પોચું પડી જાય ને પછી એ લિક્વિડ સ્વરૂપે આવી જાય, પછી તમારે એને જેવો આકાર આપવો હોય ને એવા આકારમાં મૂકી દો, ઠંડુ કરો પાછું એવો આકાર. આ અસ્ફટિકમયની લાક્ષણિકતા છે. બરાબર. અસ્ફટિકમય ઘન પદાર્થોની બંધારણીય લાક્ષણિકતાઓ પ્રવાહીઓ જેવી જ હોય છે અને તેમને અતિ ઘટ્ટ પ્રવાહીઓ પણ ગણી શકાય. તેમને ગરમ કરતા તેઓ અમુક તાપમાને સ્ફટિકમય બને છે. બરાબર. ક્યારેક બને, અમુક પદાર્થો બની શકે ને અમુક ના બની શકે. પુરાતન સંસ્કૃતિમાંથી મળેલી કેટલીક કાચની વસ્તુઓ દેખાવમાં દૂધિયા જેવી જણાય છે, એનું કારણ કંઈક અંશે એનું સ્ફટિકીકરણ છે. પ્રવાહીની જેમ અસ્ફટિકમય ઘન પદાર્થને વહેવાનું વલણ હોય છે. તેઓ ખૂબ જ ધીમેથી વહે છે, આથી તેમને ઘણીવાર આભાસી ઘન પદાર્થ પણ કહે છે અને અતિ શીત પ્રવાહી પદાર્થ પણ કહેવાય છે. સરસ. ચાલો. અસ્ફટિકમય ઘન પદાર્થો સ્વભાવે સમદેશિક આઇસોટોપિક હોય છે, અર્થાત કે તેમના ગુણધર્મો જેવા કે યાંત્રિક મજબૂતાઈ, વક્રી ભવનાંક, વિદ્યુત વાહકતા બધી જ દિશામાં એ સરખી હોય. આમ થવાનું કારણ એ છે કે તેમાં લાંબા વિસ્તારનો ક્રમ હોતો નથી અને બધી જ દિશાઓમાં કણોની ગોઠવણી ચોક્કસ ન હોતી. પરિણામે બધી જ દિશામાં એકંદર ગોઠવણી સમતુલ્ય બને છે. તેથી કોઈ પણ દિશામાં કોઈ પણ ભૌતિક ગુણધર્મનું મૂલ્ય એક સરખું હોય છે. ચાલો હવે વાત કરીએ સ્ફટિકમય ઘન પદાર્થો. તો સ્ફટિકમય ઘન પદાર્થો વિષમદેશિક હોય છે, એટલે એનિસોટોપિક હોય. એટલે કે એક જ સ્ફટિકમાં જુદી જુદી દિશામાં માપેલા તેમના ભૌતિક ગુણધર્મો જેવા કે વિદ્યુતીય અવરોધ, વક્રી ભવનાંકના મૂલ્યો એ બધું અલગ અલગ આવે. આ જુદી જુદી દિશાઓમાં કણોની જુદી જુદી ગોઠવણી ઉદ્ભવે છે. આકૃતિમાં બે પ્રકારના પદાર્થોની સાદી દ્વિપરમાણુય ભાત ગોઠવેલી આપેલી છે. આકાર, પ્રતિબળના અવરોધ જેવા કે યાંત્રિક ગુણધર્મો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે દિશાઓમાં તદ્દન જુદા જોઈ શકાય છે. જોવો જોઈએ. આ સરસ મજાની ગોઠવણી છે. સ્ફટિકમાં વિષમદેશિતા સમજાવેલી છે. બરાબર. હવે જો સી થી ડી દિશામાં વિકૃતિ બે જુદા જુદા પ્રકારના પરમાણુ ધરાવતી હરોળને દૂર કરે છે. સી થી ડી છે તો એ જો બે ભાગ કરી નાખાય. જ્યારે એ થી બી એક પ્રકારના પરમાણુની હરોળ દર્શાવે છે. તમે એ થી બી જાઓ તો જો એક જ પરમાણુની હરોળ આપે છે. એટલે કે આમાં વિષમદેશિતા છે. એક સરખું ચારે બાજુ નથી. જ્યારે ઓમાં તો ગમે એમ લાઈન કાઢવો, ઓલું અડધું આમ હશે ને અડધું આમ હશે ને સીધી લાઈન કાઢો તો અડધું આમ આવશે ને અડધું આમ આવશે ને બધું એક હરખું વેચાયેલું આવશે. બરાબર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થો વચ્ચેનો તફાવત. 2 માર્કમાં પૂછે, 3 માર્કમાં પૂછે, 4 માં પૂછે ને 5 માં પૂછે. મજા આવે એટલા માર્કમાં આ પ્રશ્ન પૂછીએ, કેમ કે એટલું લાંબુ છે. સમજાણું? જોવો ચાલો.
સૌથી પહેલા આકાર. તો સ્ફટિકમય ઘન પદાર્થ ચોક્કસ લાક્ષણિક ભૌમિતિક આકાર, જ્યારે આમાં અનિયમિત આકાર. પછી બીજું આવે છે ગલન બિંદુ. ચોક્કસ તાપમાને પીગળે, જ્યારે આ તાપમાનના ગાળામાં ધીમે ધીમે નરમ થાય. ચિરાડ એટલે કે ચિરાડ ગુણધર્મ એટલે કે ક્લીવેજ, તેઓ તીક્ષ્ણ ધારવાળા સાધન વડે કાપવામાં આવે ત્યારે બે ભાગમાં વિભાજિત થાય છે અને નવી ઉત્પન્ન થયેલી સાદી સપાટી અને સુવાળી હોય છે, લીસું હોય. જો તમે તીક્ષ્ણ ધારવાળા અત્યારથી કાપો તો બે અનિયમિત સપાટીવાળા ભાગમાં વિભાજિત થાય. લીસી સપાટી ઓછી જોવા મળે. પછી ગલન ઉષ્મા. નિશ્ચિત અને લાક્ષણિક ગલન ઉષ્મા હોય છે. આને કઈ એવું નિશ્ચિત ન હોય. બરાબર. વિષમદેશિતા. આ વિષમદેશિક છે, આ સમદેશિક છે. આ સાચા ઘન પદાર્થ છે. આ આભાસી અથવા તો અતિ શીત ઘન પ્રવાહી પદાર્થો કહેવાય છે. ઘટક કણોની ગોઠવણી લાંબા વિસ્તારનો ક્રમ છે, જ્યારે આમાં ફક્ત ટૂંકા વિસ્તારનો ક્રમ એ હોય તો હોય. હજી બીજા આમાં ઘણા તમે અલગ અલગ એના ઉદાહરણનો એક પોઈન્ટ હજી ઉમેરી શકો, ઘણા પોઈન્ટ ઉમેરી શકો. પણ આ 3 માર્કનો અત્યારે જે 7 મુદ્દા આપ્યા છે એ મુજબ આ 3 માર્કનો પ્રશ્ન બને છે. બરાબર. ચાલો. સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થો ઉપરાંત કેટલાક એવા ઘન પદાર્થો છે જે દેખીતી રીતે અસ્ફટિકમય લાગે પરંતુ તેઓ અતિ સૂક્ષ્મ સ્ફટિકમય રચનાઓ ધરાવતા હોય છે. આવા પદાર્થોને બહુસ્ફટિકમય પદાર્થ કહે છે. ઘણીવાર ધાતુઓ બહુસ્ફટિકમય સ્થિતિમાં જોવા મળે છે. ધાતુના નમૂનામાં વ્યક્તિગત સ્ફટિકો અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોવાથી તે આખો સ્ફટિક વિષમદેશિક હોવા છતાં સમદેશિક લાગે છે. જેમ કે મીઠું તમે લો, મીઠાનો કણ કેટલો નાનો હોય તો એક એનો સ્ફટિક છે. હવે ઘણા બધા કણ ભેગા થાય તો એ અસ્તવ્યસ્ત ગોઠવાય, એક સરખા ના ગોઠવાય. એના લીધે ઓરિજિનલ તો એ વિષમદેશિક છે, પણ અસ્તવ્યસ્તતાના લીધે આપણને સમદેશિક લાગે, પણ હોય તો એ કેવું વિષમદેશિક જ. ચાલો. અસ્ફટિકમય ઘન પદાર્થો ઉપયોગી પદાર્થો છે, જેમ કે કાચ, રબર, પ્લાસ્ટિક. આપણે એના ઘણા બધા જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. અસ્ફટિકમય સિલિકોન એક એવો ઉત્તમ ફોટો વોલ્ટેઇક પદાર્થ છે જે સૌર ઉર્જાને વિદ્યુત ઉર્જામાં કન્વર્ટ કરવા માટે પણ વપરાય છે. બરાબર. હવે લખાણ સંબંધિત પ્રશ્ન રમકડા જેવા હાલો જોઈએ. ઘન પદાર્થો શા માટે દ્રઢ હોય છે? કારણ કે તેમની વચ્ચે આંતરાણવીય અંતર ઓછું હોવાથી તેમના આંતરાણવીય બળો ખૂબ જ પ્રબળ હોય છે અને તેથી તેઓ પ્રવાહી કે વાયુની જેમ વહી શકતા નથી. અને વહી શકતા ન હોવાથી ઉપરાંત તેમના ઉપર દબાણની કે દબાણની પણ ખાસ અસર થતી નથી, કારણ કે તેઓ અસંકોચનીય હોય છે. આથી તેઓ દ્રઢ છે. શા માટે નિશ્ચિત આકાર છે? કારણ કે એમની વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ ખૂબ જ પ્રબળ છે અને અંતર ખૂબ ઓછું છે. એના લીધે એમના ઘટક કણો એક નિશ્ચિત ચોક્કસ ગોઠવણીમાં ગોઠવાયેલા હોય છે. આથી એમને નિશ્ચિત આકાર છે. તેમનું સ્ફટિકમય અને અસ્ફટિકમયમાં વિઘટન એટલે કે છૂટા પાડો જોઈએ. હાલો કરીએ. પોલીયુરેથેન અસ્ફટિકમય, ટેફલોન અસ્ફટિકમય, સેલોફેન અસ્ફટિકમય, પોલિવિનાઇલ ક્લોરાઇડ અસ્ફટિકમય, બધા પોલિમર છે. ફાઇબર ગ્લાસ અસ્ફટિકમય, નેપ્થેલિન સ્ફટિકમય, બેન્ઝોઇક એસિડ સ્ફટિકમય, પોટેશિયમ નાઇટ્રેટ સ્ફટિકમય, તાંબુ સ્ફટિકમય. તો તમને 1 2 3 4 સ્ફટિકમય આપ્યા, 1 2 3 4 5 અને 5 તમને અસ્ફટિકમય આપ્યા. ચાલો. ઘન પદાર્થોનો વક્રી ભવનાંક બધી જ દિશામાં એક સરખું મૂલ્ય ધરાવે છે. તો આ ઘન પદાર્થના સ્વભાવ પર ટીકા કરો. શું તે ચિરાડ ગુણધર્મ દર્શાવે છે? ના, એ ચિરાડ ગુણધર્મ નહીં દર્શાવતું, કારણ કે એનો વક્રી ભવનાંક બધી જ દિશામાં એક સરખો છે. એનો મતલબ એવો છે કે એ અસ્ફટિકમય છે, કારણ કે સ્ફટિકમયમાં તો એ કેવું હોય વિષમદેશિક હોય ને, જો મેં કીધું છે સમજાણું. અને અસ્ફટિકમય ઘન પદાર્થ છે એ બે અનિયમિત સપાટીવાળા પદાર્થમાં વિભાજિત પામે છે, એટલે ચિરાડ ગુણધર્મ દર્શાવતા નથી. બરાબર. ચાલો, તો અહીંયા તમારો ટોપિક 1.2 પૂરો થયો, જેમાં આપણે ઘન પદાર્થના 2 વર્ગીકરણ કર્યા, સ્ફટિકમય ને અસ્ફટિકમય. હવે એનો ટોપિક આપણો છે સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ. બરાબર.
આ એકદમ સહેલો ટોપિક છે, જેની અંદર તમે અલગ અલગ ઘન પદાર્થોમાં એનું વર્ગીકરણ કરેલું છે, બરાબર. બીજી વસ્તુ, ટોપિક 1.3 માંથી ઓછામાં ઓછું 1 માર્કનું પૂછાશે, યાદ રાખજો. આ ટોપિકમાંથી ઓછામાં ઓછું 1 માર્કનું પૂછાશે ને ડેફિનેટલી પૂછાશે, બરાબર. ચાલો હવે થોડાક ડિટેલમાં જઈએ. તેમને માત્ર નાના વિસ્તારનો ક્રમ હોય છે, છતાં ઘણા મોટા ભાગના ઘન પદાર્થો સ્વભાવે સ્ફટિકમય હોય છે, જેમ કે આયરન છે, કોપર છે, સિલ્વર જેવી ધાતુઓ, પછી સલ્ફર, ફોસ્ફરસ, આયોડિન જેવી અધાતુઓ, સોડિયમ ક્લોરાઇડ, ઝિંક સલ્ફાઇડ, નેફ્થેલિન જેવા ઘન પદાર્થો આ બધા સ્ફટિકમય છે. સ્ફટિકમય ઘન પદાર્થોને વિવિધ રીતે વર્ગીકૃત કરી શકાય છે. વર્ગીકરણ કરવાની પદ્ધતિ હેતુ પર આધારિત હોય. અહીં આપણે સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ આંતરાણ્વીય બળોના સ્વભાવ અથવા તો ઘટક કણો એકબીજાને જકડી રાખતા બંધનને આધારે આપણે કરશું. આપણે આકર્ષણ બળના આધારે એનું વર્ગીકરણ કરવાનું છે, બરાબર. એટલે એમાં સૌથી પહેલું આવે છે વાન ડર વાલ્સ બળો, એટલે કે આણ્વીય ઘન પદાર્થો, પછી આવશે આયનીય ઘન પદાર્થો, પછી આવશે સહસંયોજક ઘન પદાર્થો, પછી ધાત્વીય ઘન પદાર્થો. 4 અલગ અલગ થયા. ચાલો હવે સૌથી પહેલું છે આણ્વીય ઘન પદાર્થો. એના ભાગ પાડ્યા છે. એમાં પહેલું આવે છે અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો. તે કાં તો પરમાણુ ધરાવે છે, જેમ કે આર્ગોન અને હિલિયમ, અથવા તો એ અધ્રુવીય સહસંયોજક બંને કારણે બનેલા અધ્રુવીય અણુનું બનેલું છે, જેમ કે H2, Cl2, I2. આ ઘન પદાર્થોમાં પરમાણુઓ અને અણુઓ વચ્ચે નિર્બળ વિસર્જન એટલે કે લંડન બળ જ હોય છે ખાલી, બરાબર. આ બધું આપણે ભણી ગયા છીએ ઓલરેડી. આ ઘન પદાર્થો પોચા અને વિદ્યુતના અવાહક હોય છે, તેમના ગલનબિંદુ નીચા હોય છે અને સામાન્ય રીતે ઓરડાના તાપમાને તે પ્રવાહી અથવા વાયુ હોય છે. અને આણ્વીયમાં જ બીજું આવે છે ધ્રુવીય. હાલો, HCl અને SO2 એ સહસંયોજક બંધથી જોડાયેલા છે, પણ એ ધ્રુવીય હોય છે, બરાબર. સાપેક્ષ રીતે વધુ પ્રબળ ધ્રુવીય પારસ્પરિક ક્રિયાઓ હોય છે આની વચ્ચે. બીજું, એ પોચા હોય છે અને વિદ્યુતના અવાહક હોય છે. એમના ગલન બિંદુ અધ્રુવીય આણ્વીય ઘન કરતા ઊંચા હોય છે, પરંતુ ઓરડાના તાપમાને તો તે પ્રવાહી કે વાયુ સ્વરૂપે જ હોય છે. ઘન SO2 અને ઘન NH3 આવા ઘનના કેટલાક ઉદાહરણ છે. ચાલો, ત્યાર પછી હાઇડ્રોજન બંધ વડે જોડાયેલું હોય એવા આવા ઘન પદાર્થના પરમાણુઓ હાઇડ્રોજન અને F, ઓક્સિજન અને નાઇટ્રોજન સાથે ધ્રુવીય સહસંયોજક બંધ બનાવે છે. પ્રબળ હાઇડ્રોજન બંધ જેવા અણુઓ જેમ કે H2O, બરફ પ્રબળ રીતે જકડી રાખે છે. તેઓ વિદ્યુતના અવાહક હોય છે. સામાન્ય રીતે તેઓ બાષ્પીય પ્રવાહી હોય અથવા તો પોચા ઘન હોય. તો આપણો પહેલો પ્રકાર થયો આણ્વીય ઘન પદાર્થો. હવે આપણે બીજા પ્રકારની વાત કરીએ, આયનીય ઘન પદાર્થો. તો એના ઘટક કણો કોણ હોય? ધન આયન ને ઋણ આયન, બરાબર. એનું પ્રબળ કુલંબિક બળ હોય, એટલે કે પ્લસ માઇનસ નું બળ હોય. એટલે ધન આયન ઋણ આયનો ત્રિપરિમાણીય દિશામાં ગોઠવાયેલા હોય. એ સખત અને બરડ હોય, ઊંચા ઉત્કલન બિંદુ ને ગલન બિંદુ હોય, મુક્ત ન હોય, એના આયનો હલનચલન ના કરી શકે, બરાબર. વિદ્યુતના એ ઘન અવસ્થામાં વિદ્યુતના અવાહક હોય, પરંતુ પીગલિત અવસ્થામાં અને પાણીમાં ઓગળતા એ મુક્ત થાય ને વિદ્યુતનું વહન કરતા હોય. આ બધું તમને ખબર છે, તમે જાણો છો ઓલરેડી, રિવિઝન કરવાની વાત છે. ત્યાર પછી ધાત્વીય ઘન પદાર્થો. ચાલો, ધાતુઓ ઘન આયનોના ક્રમબદ્ધ સમૂહ હોય છે. તેઓ મુક્ત ઇલેક્ટ્રોનના સમુદ્રથી જકડાયેલા હોય છે. ઇલેક્ટ્રોન ગતિશીલ હોય છે અને સમગ્ર સ્ફટિકમાં એક સરખી રીતે વિસ્તરાયેલા હોય છે. ધાતુઓ દરેક પરમાણુ એક અથવા બે ઇલેક્ટ્રોન ગતિશીલ ઇલેક્ટ્રોનમાં ફાળો આપે છે. આ મુક્ત અને ગતિશીલ ઇલેક્ટ્રોન તેમની ઊંચી વિદ્યુતીય અને ઉષ્મીય વાહકતા માટે જવાબદાર છે. જ્યારે એમને વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે છે ત્યારે આ ધાતુ આયનોની જાળીદાર રચનામાંથી એ વહે છે.
એટલે વિદ્યુતનું વહન થાય છે. તે જ પ્રમાણે જ્યારે ઉષ્માનો ધાતુ એક ભાગમાં પૂરી પાડવામાં આવે તો ઉષ્મીય એક સરખી રીતે મુક્ત ઇલેક્ટ્રોનમાં વહેંચાય છે અને આખું ધાતુ ગરમ થાય એટલે ઉષ્મા અને વિદ્યુતનું વાહક થયું. તેઓ ચળકાટ ધરાવે છે અને કેટલાક કિસ્સામાં તો એની પાસે રંગય હોય છે. આ પણ તેમનામાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનના લીધે જ હોય છે. એને ટીપી શકાય છે અને એ તાણી શકાય છે. ટીપીને પતરા બનાવી શકો, તાણીને તાર બનાવી શકો છો. તો આ ધાત્વીય ઘન થયા. હવે આવે છે સહસંયોજક ઘન પદાર્થો અથવા તો જાળીદાર ઘન પદાર્થો. બરાબર. હવે એ વસ્તુ થોડીક સમજવા લાયક છે, કંઈક નવીન છે એમાં. એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું અને ત્યારબાદ આપણે સરસ મજાનું અહીંયા તમને એક બહુ સારું કોષ્ટક આપેલું છે જેમાં દરેક પ્રકારના ઘન પદાર્થો વિશે ઉદાહરણ આપેલા છે, એમના લક્ષણો આપેલા છે. બરાબર. અને ત્યાર પછી લખાણ સંબંધિત પ્રશ્ન સોલ્વ કરીશું અને પછી આપણે ઓરિજિનલી પહેલા ચેપ્ટરમાં એન્ટર થશું. પહેલું ચેપ્ટર છે શું એના વિશે છે. તો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થોને આપણે નેક્સ્ટ લેક્ચરથી ચાલુ કરીશું. એટલે નેક્સ્ટ લેક્ચરથી બેસ્ટ ચેપ્ટર આખું ચાલુ થશે. બરાબર. તો આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ આપણે. ચાલો, થેન્ક યુ સો મચ.